ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક, એક પરિવારના 9 સભ્યો પર હુમલો કરાતા ઈજાગ્રસ્ત થયા છે। ભાવનગરના હાદાનગર શિવશક્તિ 2 વિસ્તારમાં દારૂ પીને ગાળો ભાડતા અસામાજિક તત્વોને અટકાવવા માટે રત્ના કલાકાર પરિવાર પર 20 થી 25 જણાના ટોળાએ પાઇપ, ધોકા અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો છે। આ હિંસક ઘટનામાં રાઠોડ પરિવારના મહિલાઓ સહિત કુલ 9 સભ્યોને ઈજાઓ પહોંચી, જેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। જે મામલે હવે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજો હાથ ધરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર। રાઠોડ મહાવીર ગણપતભાઈ, આદરનગર શિવશક્તિ 2 નાસીને આ લોકો ગાળું બોલીને જાતા હતા દારૂ પીને, ને મારા ભાઈને અમે કીધું ભાઈ તું અહીંયા ગાળું બોલમાં, તો અમને મા બેન અમુક ગાળું દેવા મળે ને જેમ આવે એમ બોલવા મળે કે તારી માને આમ બાંધવું છે કે એમ કરીને એ લોકો 20-25 જણાનું ટોળું હતું। અમને જો હાથમાં સરી મારેલી ને અહીંયા ખંભે વાગેલું, માથે અહીંયા ઢીમસા થઈ ગયેલા, માથું મને ઓલા મૂણઘા માથા ઉપર વાગેલા। કેટલા જણાને વાગ્યું? અમારા સભ્યને 8-10 જણાને વાગેલું। શું નામ છે માનનારનું? ઈજાગ્રસ્તનું નામ શું? એક રાઠોડ જયેન્દ્ર ગણપતભાઈ, અજય ગણપતભાઈ રાઠોડ, કિરપાલ ગણપતભાઈ રાઠોડ, પછી શિલ્પા ગણપતભાઈ રાઠોડ, મહાવીર ગણપતભાઈ રાઠોડ, પછી આરતીબેન જયેન્દ્ર ગણપતભાઈ રાઠોડ, પછી ઓલા મારા કાકા પ્રતાપભાઈ પ્રતાપભાઈ રવજીભાઈ રાઠોડ। 9 સભ્યના કુલ વાગેલું છે। શું હથિયાર હતું ભાઈ પાસે? હાથમાં સરી, ધોકા, પથ્થર મારો ને પાઇપ ને તલવારું ને એવું બધું હતું। શું નામ છે? અનિલ નરસિંહભાઈ કડિયા, વિશાલ નરસિંહભાઈ કડિયા ને નરસિંહભાઈ કડિયા ને આવારા તત્વો 25 જણા હતા। એ દારૂ ને એનો ધંધો કરે છે, ગંજેરી છે, એ બધાને મા બેન અમુક ગાળું દે ને એ લોકોનું જાપ જમી ગયું છે। એ લોકોનું ટોળું છે, એકતા છે, એ 25-30 જણા હતા। અને કઈ જગ્યા બનાવતું? આદરનગર શિવશક્તિ 2। ઓકે, આ વિશે પોલીસ ફરિયાદ કરવાની? પોલીસ ફરિયાદ હા કરવાની।